ટ્રેક્ટર કોને મૂક્યું છે? હટાવે ને. છોડી દો મને, મને માફ કરી દો. છોડો, પણ એક જ શરતે. આજ પછી આ પંથકમાં કોઈ દી દેખા દેતો નહીં. કદી નહીં. નહીં, હવે નહીં આવું. સરદાર પટેલના ગામમાં ગુંડાઓ. તારો પાડ માનું એટલો ઓછો. તે મારી દીકરીની આબરૂ બચાવી લીધી. અરે એમાં પહાડ શાનો, એક અબળાની આબરૂ બચાવવી એ તો દરેક માણસની ફરજ છે. અરે ગિરધરભાઈ ના હોત તો પેલી બિચારી છોડીને તો ગુંડાઓ પીખી નાખત ને. અરે આખા ગામમાં એક જ ખરો મરદ નીકળ્યો. મોટો મરદ ના જોયો હોય તો એ ગોલકીની એ હાચો મરદ હોત ને તો ઘરમાં કેદી ના પાયણા ઝૂલતા હોત. પાયણા આમ હવાના પોરમાં લોકોને વાજ્યું મોઢું દેખાડી ને અપશકન ના કરાવત. બાજણી નહીં તો કેટલા વર્ષે દોડા ભાગા કર્યા. તારી દીકરીના આંસુ લૂછવાની હજી તને ફુરસત નથી મળી. માં, પાંજા મેળું ભાંગવા માટે તારી દીકરીને એક શેર માટી આપતા પણ તારો જીવ નથી ચાલતો. તો પછી આવી કઠણ કાળજાવાળી માં પર ભરોસો ક્યાંથી રહે? હવે હું થાકી ગઈ છું. નહીં શારદા, નહીં. માં કઈ સીધે સીધું ફળ નથી આપતી, એ તો કસોટી કરે છે. ધીરજ અને શ્રદ્ધા રાખીશ ને તો માં આપણા આંગણાનું અંધારું જરૂર દૂર કરશે. આપણે ત્યાં સોનાનો સૂરજ ઉગશે. શ્રદ્ધા રાખ. જય માતાજી. દીકરી, અમર રહે તારા લાલ. લે કઈ વાત, હવે એને લાલ હશે તો અમર રહેશે ને. મારું બેટું ઘૂઘરામાં કાકરા ન હોય તો ઘૂઘરો વાગશે ક્યાંથી? દીકરી, કાગડીના કડવા વેણથી ખોટું ન લગાડતી. તું અને તારો પતિ શ્રદ્ધાપૂર્વક માતાજીની બધી કસોટીમાંથી પાર ઉતર્યા છો. હવે એટલી જ શ્રદ્ધાથી એકવાર દડવાવાળી માં રાંદલના દર્શન કરી આવો. પછી આ આંગણું ક્યારેય ખાલી નહીં રહે અને મેણા ટોણા મારનારના મોઢા કાળા થઈ જશે. અમે તમારા વેણને શ્રદ્ધાપૂર્વક પાળશું. અમે ઉગાડા પગે ચાલતા તડવા જઈશું. માં રાંદલ તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે. હવે આવા ઠાલા આશીર્વાદથી અને વ્રત ઉપવાસ કરવાથી જો ઠોકરા થતા હોય ને તો આખી દુનિયામાં કોઈ વાજ્યું જ ન રહે.
વાજિયા મેણા રે મારી ડોલા ઓ વાજિયા મેણા રે મારે ડોલા દડવાવાળી માં રાંદલ તમારી મનોકામના પૂર્ણ કરશે. અહીં બેસ. માં રાંદલના દર્શન કર્યા અને જાણે બળતા હૈયામાં તાડક વળી. એટલે જ તો તને કહું છું, માં ઉપરનો ભરોસો ક્યારેય ન ગુમાવાય. એ કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાય છે. પણ આવી વેરાન જગ્યામાં? ચાલ તો. અરે કોની હશે આ બાળકી? એના મા બાપ ક્યાં હશે? અરે દાદી, એના મા બાપ હોત તો એને ઉપર આપ ને નીચે ધરતીને સહારે મૂકીને જાત કરાય. મમતા વિહોણા તડપતા ફૂલને મા બાપની જરૂર છે, અને આપણને કાલું ગહેલું બોલી ઘરને આંગણાને ગજાવી દેનાર આવા એક બાળકની. હા, ભગવાનની પણ કદાચ આજ મરજી હશે. વાહ, પૂનમના ચાંદ જેવી છોકરી છે. અરે ગિરધરભાઈ, આમ ખાલી હસવાથી ન ચાલે. મોં મીઠું કરાવો. તમારે આંગણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે અને તમે મા બાપ બન્યા છો. જાણે નવી નવાઈના મા બાપ બન્યા હોય. એ નવરીના પેટની હું આ મરદ પદુડી થઈ અને ગિરધરને શારદાના ગરબા ગાવા માંડ્યું છું તે એટલી ખબર નથી પડતી.
કે આ છોકરું નો જણી હૈકા ને એટલે કોક ઉકેડામાં જઈને કચરો ઉપાડી લાવ્યા કચરો હા, મોટે ઉપર રાંદલમાં પાસે ગયા તા ઈસરો માગવા લેતા જાઓ. અરે શારદા શું થાય છે? તબિયત તો મજામાં છે? ઠીક છે? હા મારી તબિયત બરાબર છે. હા આ તો રાંદલમાંની મેળ થાય હા મને સારા દિવસો. અરે સરસ સરસ શારદા સાચું કહે અરે મારી શારદી જો નહોતો કહેતો કે આપણી દીકરી લક્ષ્મી એ કઈ ઉકરડાનો કચરો નથી, એ તો સાક્ષાત ભાગ્યલક્ષ્મી છે. એના પગલે આપણે તો સોનાનો સૂરજ ઉગવાના એધાણ દેખાણા.